નમસ્કાર, રામ રામ. મારે ગુજરાતની દરેક જનતાને ખાસ કરીને જણાવવા માગું કે મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેશો, પૂરેપૂરો વિડીયો સાંભળજો. કારણ કે આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એના જેટલા પણ ઉમેદવારોએ, એટલે કે કોઈ પણ પાર્ટી, આમ આદમી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના જેટલા પણ ઉમેદવારોએ જેટલે ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ ભરેલા હતા, એનો આજે 14 એપ્રિલના દિવસે ફોર્મ ચકાસણી દિવસ હતો. અને આ દિવસ દરમિયાન આજે લગભગ 500થી 550 જેટલા ઉમેદવારોનો ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. અને સામે લોકો અમુક જગ્યાએ બિનહરીફ પણ ચૂંટાયા છે અને આજે ખુશીની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ આની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ મોટો તાનાશાહી રૂપે અને કંઈક ને કંઈક રીતે ફોર્મની અંદર ગોટાળા હોય નહીં છતાં પણ અમુક અધિકારીઓને, ચુનાવના જે અધિકારીઓ હોય, ચૂંટણી પંચના અધિકારીઓ હોય, એમને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવેલું હોય, કાંઈ પણ કરો, સાધારણ કે એક નાનકડી ભૂલ હોય, ફોર્મ રદ કરો. પરંતુ આની અંદર આ 550 જેટલા ફોર્મ રદ થયા. એમાં ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ક્યાંય રદ થયા નથી. એનું મુખ્ય કારણ તમે અને હું સમજી શકીએ કે આ જાતે જ આ પાર્ટીએ ફોર્મ રદ કરાવ્યા હોય અને આ 500થી ઉપરના ઉમેદવારોના જે મત વિસ્તાર હતા એ મત અધિકારીઓના જે એમનો હક હતો એ છીનવી લેવામાં આવ્યો છે. જે મત અધિકારીઓને જે પોતાના ઉમેદવારને વોટ આપવાની ઈચ્છા ધરાવતા હતા એ મત અધિકારીઓના હકના આજે ઠેસ પહોંચાડવામાં આવી છે, મતદારોને ઠેસ પહોંચાડવામાં આવી છે. હવે બીજી બાજુ વાત કરું મિત્રો, વિડીયો પૂરેપૂરો સાંભળજો, મજા આવશે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ એવા બણગા ફૂંકી રહ્યા છે અને એવા પ્રચાર કરી રહ્યા છે કે જે તમે સાંભળીને પણ તમને હસવું પણ આવે અને એક બાજુ ગુસ્સો પણ આવે. કારણ કે એવા પ્રકારના નિવેદનો અને જનતા વિરુદ્ધ અને જાતિવાદ ફેલાવવાના એવા નિવેદનો આપી રહ્યા છે કે તે સાંભળી અને તમને પણ ક્યાંક હસવું પણ આવશે, ક્યાંક ગુસ્સો પણ આવશે. જાતિવાદ ફેલાવો એ આ ભારતીય જનતા પાર્ટીમાં શેકથી કૂટીને ભરેલું છે. એના ભાગરૂપે તમે પહેલાં આ વિડીયો હું તમને બતાવું, એ વિડીયો પહેલાં જોઈ લો, પછી આપણે જણાવીએ કે વિધર્મી કોણ છે, અધર્મી કોણ છે, અને એ બધું પાછળથી તમને જણાવશું. કારણ કે આ નેતાઓ કેવા બણગા ફૂંકે છે, કેવી નોટંકીઓ કરે છે અને જનતાને કેવી રીતે ગુમરાહ કરે છે. જનતાના સવાલો જ્યારે જનતા સવાલ પૂછે એટલે મોદી અને જય શ્રી રામના નારા લગાવી અને ઊભી પૂંછડીએ ભાગી નીકળે છે. કોઈને સવાલનો જવાબ આપવા પણ રહેતા નથી. પહેલાં આ વિડીયો જોઈ લો. આ વિડીયોની અંદર મિત્રો દેખાઈ રહ્યું છે કે જે અધર્મનું કાર્ય આપણે કહી શકાય હિન્દુ ધર્મની અંદર, એ અધર્મનું કાર્ય કરનારા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ના તો આમ આદમી પાર્ટીના લોકો હતા કે ના કોંગ્રેસ પાર્ટીના હતા. અને આ લોકો વાતો એવી કરે છે કે આપણે વિધર્મીઓનો નાશ કરવો છે. હવે વિધર્મ અને અધર્મ કોણ ફેલાવી રહ્યું છે એ સ્પષ્ટપણે આ વિડીયોની અંદર જોયું કે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ એમને પહેરેલા ખેસ ઉપર કમળના નિશાનો જોવા મળી રહ્યા હતા. હવે આ વિડીયો તો આપણે જોયો કે અધર્મ કોણ ફેલાવે છે, આપણા ધર્મની અંદર ના આવતું હોય એવા કૃત્યો કોણ કરે છે. હવે બીજી બાજુ આ બહેનનો એક વિડીયો સાંભળો. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. બહેન
ટિકિટ મળવાની ખુશીમાં એટલી હદે બેફામ નિવેદન આપ્યું કે આવો સાથે મળી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરીએ અને વિધર્મીઓનો નાશ કરીએ. હવે આમના મતે વિધર્મીઓ કોણ છે એવો સવાલો કરવામાં આવે છે ત્યારે કહે છે કે 3-4 ભાઈ હોય અને એક ભાઈ એવા ખરાબ કૃત્યો કરતો હોય, અધર્મની રાહે ચાલતો હોય, એનો આપણે નાશ કરીએ. એટલે આ એ ચોખ્ખું એમ કહેવા માગે છે 3 ભાઈઓને કે તમે એક ભાઈનો નાશ કરી નાખો. પરંતુ મોટામાં મોટા વિધર્મીઓ, અધર્મીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જેટલા વિધર્મીઓ છે ને અધર્મીઓ છે એ ટિકિટો આજે લઈને બેઠા છે. સૌથી મોટા પ્રમાણની અંદર ટિકિટો મેળવનાર વ્યક્તિઓ બુટલેગરો, માફિયા, 250 થી 300 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા. સમજો છો? કંઈ સમજણ પડે? ડ્રગ્સ આવે છે ક્યાંથી, જાય છે ક્યાંથી, વેચે છે કોણ, સપ્લાય કોણ કરે છે, કોની સરકારમાં થઈ રહ્યું છે, એ તમે ને હું સારી રીતે જાણીએ છીએ. બુટલેગરો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને ભારતીય જનતા પાર્ટી બુટલેગરો સાથે સંકળાયેલી. દરેક બુટલેગરોને આજ સુધી સાવરી રહી છે અને સાવરતી આવી છે. હવે જે બુટલેગરો મોટા પાયે ડ્રગ્સ અને દારૂનું વેચાણ કરે છે, કોઈના ઘર બરબાદ થઈ જાય, દારૂના રવાડે ચડે, ડ્રગ્સના રવાડે ચડે, કોઈના નાની નાની વયના દીકરા ગુમાવવા પડે, કોઈ બાળકો બાપ વિહોણા થઈ જતા હોય, તો અધર્મ આને કહેવાય, વિધર્મ આને કહેવાય. પરંતુ તમારી જ પાર્ટીમાં રહેલા લોકો એટલી હદે અધર્મ ફેલાવી રહ્યા છે, એટલી હદે વિધર્મ ફેલાવી રહ્યા છે અને જે અધર્મના કાર્યો કરી રહ્યા છે એ આમને ક્યાંય દેખાતું નથી. કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં વોટ આપનારા લોકો આ ભારતીય જનતા પાર્ટીના લોકો માટે અધર્મીઓ બની ગયા, વિધર્મીઓ બની ગયા. ફક્ત એ જ લોકો દૂધે ધોયેલા છે. ભ્રષ્ટાચાર કરવો એ પણ અધર્મ છે, એ આમને સમજાતું નથી. કંઈ વાંધો નહીં, જનતા જે ચાહે છે એ જ એમને મળી રહ્યું છે. પણ આવનારા સમયની અંદર જનતાને આ ભોગવવું જ પડશે, એ હું લખીને આપી દઉં. બીજી બાજુ વાત કરીએ કે ટિકિટ મળવાની ખુશીમાં એક બહેને એક ગીત ગાયું છે અને ગીતનો જોરદાર જવાબ એક બાપુ દ્વારા આપવામાં આવ્યો છે વડોદરાના 13 નંબરના વોર્ડ ઉપરથી. તો એ પણ આપણે એકવાર સાંભળી લઈએ કે બહેને શું ગીત ગાયું છે અને એના પછી જે બાપુએ એમને જડબાતોડ જવાબ આપ્યો છે એ પણ આપણે સાંભળવાનું છે. તો સાંભળો બહેને શું ગીત ગાયું. એઝ એન આર્ટિસ્ટ, હે મોદી આવે મારા મોદી આવે, 13 નંબરમાં મોદી આવે, હે મોદી આવે મારા મોદી આવે, આખા ગુજરાતમાં મોદી આવે. વાહ, ટિકિટ મળી એટલે મોદીજીની વાહ વાહ. પરંતુ આ બહેન એવું કહે છે કે મોદી આવે, મોદી આવે, પણ હું સ્પષ્ટ કરી દઉં કે કોના ખર્ચે આવે, કોના રૂપિયા આવે. આ લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા એવો નહીં હોય કે મોદીના નામ વગર એક પણ વોટ મેળવી શકે. મોદીના નામ લીધા વગર એક વોટ માગવા જાઓ, જનતા ખાહડાનો હાર લઈ અને તમારું સ્વાગત કરવા તૈયાર છે. પરંતુ નહીં, મોદી સાહેબને પહેલાં આગળ કરવાના, મોદી સાહેબના નામને આગળ કરવાનું અને પછી જ વોટ માગવાના. બાકી આમનામાં કોઈનામાં રત્તી ભાર પણ હિંમત નથી કે આમનામાં એટલી મેજોરિટી નથી કે મોદી સાહેબના નામ વગર કે મોદી સાહેબના વાહ વાહ વગર આ લોકો એક વોટ મેળવી શકે. મોદી સાહેબ ભલે આવે, કાંઈ વાંધો નહીં, સારી બાબત છે. પણ મોદી સાહેબ વર્ષની અંદર કદાચ 2-3 વાર ગુજરાતમાં આવતા હશે અને એકવાર આવવાનો ખર્ચો એ કેટલો થાય છે એ જનતા
સારી રીતે જાણે છે। એક સભા મોદી સાહેબની કરવી હોય કોઈ મોટા જિલ્લાની અંદર, વિસ્તારની અંદર, અને આ વર્ષની દરમિયાન લગભગ મોદી સાહેબ 4 થી 5મી વખત આવી રહ્યા છે। એક વખત આવવાનો મોદી સાહેબનો ખર્ચ, જે એક દિવસની એમની સભા થાય એનો ટોટલ ખર્ચ લગભગ અંદાજિત 300 થી પ્લસ 300 કરોડથી વધારે એક સભાનો ખર્ચ। આવી રીતે મોદી સાહેબ 4 વખત આવો, માની લો કે 4 વખત આવે છે, તો લગભગ 1000 થી ઉપર 1000 કરોડથી ઉપરનો ખર્ચો થઈ જાય છે। સભાનો મોટો જે મંડપ બાંધવામાં આવે, ડૂમ મંડપ હોય, નાના નાના મંડપ, ખુરશીઓની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, હજારો બસોને હાયર કરવાની, એ તમામ ખર્ચો, લોકોના ચા પાણી નાસ્તો, એ તમામ ખર્ચો 200 થી 300 કરોડ રૂપિયાનો થઈ જતો હોય છે। આ તો એક સામાન્ય મેં કહ્યું છે મારા અંદાજ પ્રમાણે, પણ આનાથી વધારે પણ થતો હોય। હવે આ 1200 કરોડ વર્ષ દરમિયાન આ લોકો કોઈ એવી શાળાઓમાં સારી સુવિધા કરી આપતા હોય, શાળાઓની અંદર 1-2 ક્લાસરૂમ કોમ્પ્યુટર ભરી દેતા હોય, નવા કોમ્પ્યુટરો, તો શિક્ષણ કેટલું વધે બાળકોનું। વધતા જતા આધુનિક યુગની અંદર બાળકોનું શિક્ષણ ઊંચા સ્તરે જાય એવી કોશિશ આ લોકોને નથી કરવી। વેડફી નાખવાના એ રૂપિયા બધા આપણા જનતાના ટેક્સના રૂપિયા। 1000 થી 1500 કરોડનો ખર્ચો એક વર્ષની અંદર મોદી સાહેબને ગુજરાતમાં લાવવાનો થાય છે, અને ના લાવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રખડી પડે, એમનો કોઈ ભાવ પણ ના પૂછે। એ 1000-1500 કરોડના ખર્ચથી, એ રૂપિયાથી સારા એવા આરોગ્ય કેન્દ્રોની અંદર સારા એવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તો આ લોકોના ખીચા ખાલી થઈ જાય। પરંતુ નહીં, હજુ પણ ઠેર ઠેર જગ્યાએ સરકારી બસોનો અભાવ છે, એ બસો પૂરી પાડે તો આ લોકોના ખીચા ખાલી થઈ જાય। હજુ હજારો વિસ્તારોની અંદર એવા રોડ રસ્તાઓ છે કે જેના અંદર એક વાહન પસાર કરવું હોય તો ઘણી બધી તકલીફો, મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે, પણ એ રોડ રસ્તાઓ સારા બનાવવા જાય તો આ લોકોના ખીચા ખાલી થઈ જાય। પરંતુ નહીં, મોદી સાહેબને લાવવા માટે 1000 થી 1500 કરોડ રૂપિયા મામૂલી વાત કરીશ, આમને આમ વેડફી જતા હોય છે। અને બીજા ભ્રષ્ટાચારો તો અલગ। ટૂંક સમય પહેલાં પાણીની ટાંકી 21 કરોડનો ખર્ચ, વડોદરા એક બ્રિજ તૂટી ગયો, કેટલો ખર્ચો, અને તાજેતરમાં જ એક હમણાં 3 દિવસ પહેલાં એક પુલ તૂટ્યો, હજુ ઉદ્ઘાટનનો બાકી હતું, કરોડોનો ખર્ચ। એમાં સારું મટીરિયલ, સારો સિમેન્ટ, જે કંઈ અંદર વપરાશ થતી હોય ચીજ વસ્તુ, એ સારી ક્વોલિટીની વાપરવામાં આવેલી હોય તો એ કરેલું કાર્ય ફેલ ના જાય, જનતાના ટેક્સના પૈસા પડીને ભસ્મીભૂત ના થઈ જાય। પરંતુ નહીં, સાધારણ વસ્તુઓ, સસ્તી વસ્તુઓ, મટીરિયલ વાપરવાનું અને બચાવ કરે આખી ગ્રાન્ટનો, અને આખી ગ્રાન્ટ હડપી જાય, ખાઈ જાય। હવે જે બેને ગીત ગાયું છે એમને બહુ જડબાતોડ જવાબ આપ્યો છે, તો સાંભળીએ આપણે એ બાપુનો વિડીયો કે એમને શું જવાબ આપ્યો। હે મોદી આવે, મારા મોદી આવે, આપણા વડોદરામાં મોદી આવે, હે સૌના સાથ સાથે, સૌના વિકાસ સાથે, આપણા ગુજરાતમાં મોદી આવે। નમસ્કાર વડોદરા શહેરના સંસ્કારીજનો, ગઈકાલે એક વિડીયો જોયો, 13 નંબરના કોર્પોરેટર માટે જે ટિકિટ ફાઇનલ થઈ એ બેનબાએ મોદીજી આવે છે, મોદીજી આવે છે, એમણે ગીત ગાયું મોદીજી આવે છે, તો ક્યાં આવે છે? આ સેવા સદનનું ઇલેક્શન છે, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે, તો શું મોદીજી આપણા સ્થાનિક પ્રોબ્લેમો સોલ્વ કરવા આવે છે? મોદીજીને ફક્ત બસ મોદીજી માટે ગીત ગાવાના, ટિકિટ લઈ લેવાની, પછી કૌભાંડો ઉપર કૌભાંડ કરવાના, આ દેખાય છે તમને?
આ હરણી લેક કાંડ એટલે આપણા 12 બાળકો અને 2 બહેનોની જ્યાં ભ્રષ્ટાચારમાં બલી લેવાઈ હતી ને, આ એ હરણી તળાવ. તો તમે તે વખતે ગીત ના ગાયું? મોદીજી આવે છે, મોદીજી આવે છે, ભ્રષ્ટાચાર પકડે છે, 12 બાળકો 2 બહેનોને ન્યાય અપાવે છે. જ્યારે માનવ સર્જિત પૂર આવ્યું ત્યારે બેન તમે ગીત ના ગાયા કે મોદીજી આવે છે? દરેક વખતે તમારે મોદીજી સમગ્ર દેશના જ્યારે વડાપ્રધાન હોય એમની ગરિમા તો સાચવો. આ સેવા સદનનું ઇલેક્શન તમે મોદીજીના નામ પર જે વોટ લીધા, તમે તો મોદીજી સાથે વિશ્વાસઘાત કર્યો. તમે તો વડોદરાના લોકોના પેટ કાપીને ટેક્સ ભરેલા રૂપિયાનો કૌભાંડ કર્યો. તમે તો 36 રૂપિયાની સિસોટી 3600 રૂપિયામાં ખરીદી. 100 રૂપિયાના લાઇટર તમે 4000માં ખરીદ્યા. તમે તો આપત્તિમાં જ્યારે પૂર આવ્યું ને એની 150 કરોડની ખીચડી ખાઈ ગયા. તમે તો આપત્તિમાં અવસર પામ્યા. અને મોદીજી આવે છે તો મોદીજીને બોલાવો. તમે કીધું મોદીજીને કે અમે સ્મશાનની અંદર કોન્ટ્રાક્ટરોને સોંપી અને સ્વજનના મૃતદેહ પર અમે 7,000 થી 7,500 રૂપિયા દલાલી ખાઈશું. બસ જ્યાં આવે છે ત્યાં મોદીજી આવે છે. એટલે મોદીજીને તો તમે છેતરી લીધા, હવે પ્રજાને બી તમે છેતરો છો. એટલે માટે મહેરબાની કરી અને જ્યાં ત્યાં મોદીજીને ના બોલાવો. મોદીજી તો એવું કે છે હું તો ખાતો નથી ને ખાવા દેતો નથી. ન खाता हूँ न खाने दूंगा. તો તમારા બધાનું ખાધેલું ઓકાવવા માટે આવે છે મોદીજી? આ કૌભાંડો પકડવા આવે છે મોદીજી? આ અમારા વળતરના તમે લોકો જે રૂપિયા ખાઈ ગયા, કૌભાંડો કર્યા, એ કૌભાંડો પકડવા મોદીજી આવે છે. એટલે બેન પહેલા ખુલાસો કરજો મહેરબાની કરીને. મોદીજી જે સમગ્ર દેશના વડાપ્રધાન છે એમની ગરિમાને લાંછન ના પહોંચાડો. બાપુએ પણ જોરદાર જવાબ આપ્યો છે. કારણ કે જનતા આજે હેરાન પરેશાન થઈ ગઈ છે, ભ્રષ્ટાચારથી કૌભાંડોથી કંટાળી ગઈ છે. પરંતુ આટલી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જનતા હોવા છતાં આ લોકો જીતી કેવી રીતે જાય છે એ એક મોટો સવાલ છે. અત્યારે આ 500 ફોર્મ રદ થયા. અમુક ઘણા બધી કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીમાંથી અમુક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. અમુક વિડીયો એવા સોશિયલ મીડિયામાં આવ્યા છે કે ઘરે જઈને ડરાવવામાં, ધમકાવવામાં આવ્યા. પોલીસ તંત્ર સુધી ઉમેદવારોને ધમકાવી રહ્યું છે, ડરાવી રહ્યું છે. બહુ જ દબાણ, ફૂલ દબાણ કરવામાં આવ્યું. અને એના કારણે, એના ડરથી આ લોકો ડરી ગયા અને ફોર્મ પરત ખેંચ્યા. અને આવી રીતે અડધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ગયા છે, બિનહરીફ થઈ ગયા. અને આવનારા સમયની અંદર વધ્યા ઘટ્યા જે હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એમને જીતાડવાની જવાબદારી ઈવીએમ અને ચુનાવ આયોગ, બાકી કોઈનું કશું જ ચાલવાનું નથી. ગમે એટલા કોંગ્રેસ પાર્ટીના કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ દોડીને મહેનત કરીને હોંફળા બની અને ઘરે બેસી જશે એ આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છીએ. નહીતર તમે માની લો કે જ્યાં જુઓ ત્યાં ભાજપ વિરોધની જ વાતો સાંભળવા મળે. છતાં ભારતીય જનતા પાર્ટી આટલી બહુમતીથી જીતતી હોય, એક બાજુ પોલીસ તંત્ર એમના ખોળે, ચુનાવ આયોગ આખો એમના ખોળે, અને ત્રીજું ઈવીએમ મશીન. એટલે બધું ઠીકાઠીક છે. બુટલેગરોની, માફિયાઓની આ સરકાર ક્યારેય ગરીબ વ્યક્તિને આગળ નહીં આવવા દે. અને ગરીબ વ્યક્તિને બધું સમજી જો. બરાબર. મળીએ નવા વિડીયોમાં, નવી અપડેટમાં, નવા સમાચાર સાથે. રજા આપશો. જય માતાજી. આભાર.